કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંભેડ ગામની સીમમાં આવેલ સારથી કોમ્પ્લેક્સના દુકાન નંબર 11 માંથી તથા દુકાન નંબર 11 ની સામેથી ઘર વપરાશના ગેસના બાટલા રિફિલિંગ કરાતા 3 ઇસમોને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીરની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર અને સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘર વપરાશના બાટલાઓ રિફિલિંગ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણી સાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘર વપરાશના બાટલાઓ રિફિલિંગ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવા સૂચના આપી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 14/12/2023 ના રોજ કામરેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉંભેડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ પ્રવીણભાઈ અર્જુનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાબાભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત આધારે ઉંભેડ ગામ સોહમ પાર્કિંગની બાજુમાં આવેલ સારથી કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 11 ની સામે તાલુકો કામરેજ જિલ્લા સુરત ખાતેથી 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।